ભગવાને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન આ હવે તો નિર્ણય થઈ ગયો કે અર્જુનને માગવા કહ્યું, એને મને માગ્યો એટલે નો છૂટકે તારે નારાયણની સેના લઈ જવી પડશે. દુર્યોધન આમ જરા સારું લાગે એટલે હા હવે બીજું તો શું, શરત નક્કી થઈ છે તો એ વાત પ્રમાણે રહેવું પડે. તો નારાયણની સેના મને આપી દો. એની તો ઈચ્છા હતી જ કે નારાયણની સેના મળે. આ બાજુ દુર્યોધન જતો રહ્યો, હરખાતો ગયો. ભગવાને અર્જુનને પૂછ્યું, એલા મૂર્ખ્યા, તને કહું છું કે એક પક્ષમાં હું રહીશ, એક પક્ષમાં મારી નારાયણની સેના રહેશે. હું હાથમાં હથિયાર નહીં લઉં અને તોય તે મને માગ્યો. તને પેલા માગવા માટે એટલે તો કહ્યું તું તને કઈ ભાન જેવું છે? માખણ બધું દુર્યોધન લઈ ગયો અને તારી પાસે હવે વધી ખાટી છાશ. ત્યારે અર્જુન બોલ્યા છે, પ્રભુ કઈ વાંધો નહીં, માખણ દુર્યોધન ભલે લઈ ગયો પણ માખણનો ચોર હજી મારી પાસે છે.